ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ ખૂબ નજીકના સમયમાં આવવાનું છે એવી વાત સામે આવી છે અને વાત સાચી પણ છે। એનું કારણ છે કે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 26 બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે અને કાર્યકરો દ્વારા એક સુરે અમિત શાહના સુરમાં સુર પુરાવ્યો છે। સર્વસંમતિથી લોકોએ અમિત શાહના નામનો પ્રસ્તાવ મૂક્યો। 10 લાખથી વધુ મતથી જીતશે એવો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે। ગાંધીનગર લોકસભા બેઠક જ્યાંથી અત્યારે દેશના ગૃહમંત્રી અત્યારે સાંસદ પણ છે અને ફરી એકવાર એમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો। એક સુરે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં આજથી લોકસભાની 26 બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા આજે શરૂ થઈ। એમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની સેન્સ પ્રક્રિયા આજે માન્ય આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં થઈ। નિરીક્ષક તરીકે આવ્યા હતા અને આજે મને કહેતા આનંદ થાય છે કે ગાંધીનગરની 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને જવાબદાર પદાધિકારીઓ સૌ લોકો મળીને સૌએ એક જ અવાજે એક સંકલ્પ સાથે વાત કરી કે આપણા ઉમેદવાર, આપણા માર્ગદર્શક, આપણા અમિતભાઈ શાહ એ આપણા આગામી લોકસભાના ઉમેદવાર હશે। કારણ કે અમિતભાઈ શાહ સાહેબે નાનામાં નાના પ્રશ્નો ને વાચા આપવાનું કામ કર્યું છે। દેશના ગંભીર વિષયો જે વિવાદિત મુદ્દાઓ હતા એ વિવાદિત મુદ્દાઓનું નિરાકરણ પણ માન્ય અમિતભાઈ શાહ સાહેબના અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અમિતભાઈએ કર્યું છે। ત્યારે સૌ લોકો થનગની રહ્યા છે ગાંધીનગર લોકસભાના કાર્યકર્તાઓ કે આપણે સૌ ભેગા મળીને માન્ય અમિતભાઈ શાહ સાહેબને આવનારી લોકસભાની અંદર એ ઉમેદવારી એમની ઉમેદવારી સાથે દેશમાં સૌથી સારામાં સારી સૌથી વધુ લીડથી જીતાડીએ એવો આજે સૌએ લોકોએ સાથે મળીને સંકલ્પ લીધો છે। બે સંકલ્પ લીધા છે। તમે જે આંકડો બોલ્યા 10 લાખથી વધુની લીડથી જીતાડવાનો સંકલ્પ થયો અને સાથે સૌ કાર્યકર્તાઓ અમિત શાહ બની અને ચૂંટણી જીતાડે। જી, એટલે માન્ય અમિતભાઈ શાહ સાહેબને આખા દેશમાં ચૂંટણી એમનો પ્રવાસ હોય છે ત્યારે આખા દેશમાં એ ભ્રમણ કરતા હોય છે। ત્યારે અમિતભાઈ શાહ સાહેબ ભલે એમના સંસદીય વિસ્તારમાં પ્રવાસ ચૂંટણી પ્રચારમાં ઓછો સમય ફાળવે કે ના આવે તેમ છતાં દરેક કાર્યકર્તા અમિત શાહ બનીને ચૂંટણી લડશે અને સૌથી વધુ લીડથી જીતશે। 10 લાખનો કોઈ આંકડો હતો એવું કંઈ? આંકડો એટલે દેશમાં સૌથી વધારે લીડથી જીતાડવાનો સંકલ્પ સૌએ સાથે મળીને લીધો છે। એટલે ગાંધીનગરની આ સેન્સ પ્રક્રિયા હતી। અહીંયા આગળ ફાઇનલ છે કે અમિતભાઈ ફરી એકવાર ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે અને 10 લાખની લીડનો દાવો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। એની સાથે સાથે બધી જ બાકીની 25 બેઠકો માટે પણ ભારતીય જનતા પાર્ટીએ સેન્સ લીધી છે। ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે। રાજકોટ, અમદાવાદ, સુરત, જુનાગઢ, ભાવનગર દરેક બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 2 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલુ રહેવાની છે। નેતાઓ પોતાની ઉમેદવારી દાવેદારી નોંધાવી રહ્યા છે। ક્યાં કોના દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે, કયા આધાર ઉપર, કયા માપદંડો ઉપર નક્કી કરવામાં આવશે ઉમેદવારનું નામ, બધા વિશે જાણીએ કશ્યપ પાસેથી। કશ્યપ, બીજેપીએ સેન્સ પ્રક્રિયા છે તે આરંભી છે અને આજે અને આવતીકાલે આમ 2 દિવસ આ પ્રક્રિયા જે છે તે ચાલનાર છે। તમામ જે 26 સીટ છે તેની ઉપર આ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। ગાંધીનગર લોકસભા સીટ સિવાયની જો વાત કરીએ તો તમામ સીટ ઉપર અનેક લોકોએ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે। તેમાં સૌથી વધારે દાવેદારી પૂર્વ ધારાસભ્યો છે તેમના દ્વારા નોંધાવવામાં આવી છે અને ચાલુ સાંસદ છે તેણે પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેને ફરી એક વખત ટિકિટ આપવામાં આવે। અમરેલી હોય, રાજકોટ હોય, જુનાગઢ હોય, સુરત હોય, તમામ જગ્યાઓ પર જે ચાલુ સાંસદો છે તેની સિવાયના અન્ય જે સંગઠનના હોદ્દેદારો છે, પૂર્વ ધારાસભ્યો છે, તેને પણ પોતાને ટિકિટ મળે તેના માટે થઈ અને દાવેદારી નોંધાવી છે। સુરતની વાત કરીએ તો તેમાં નીતિન ભજીયાવાળા છે તેમના દ્વારા દાવેદારી છે તે નોંધાવવામાં આવી છે। તો પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા છે સુરતના, તેણે પણ ટિકિટ માટે થઈ અને માંગ કરી છે। આ સિવાય વાત કરીએ તો ત્યાંના શહેર મહામંત્રી છે મુકેશ દલાલ, તેણે પણ ટિકિટ માટે માંગણી કરી છે। તો એ જ રીતે જૂનાગઢમાં રાજેશ ચુડાસમા કે જેઓ હાલ ચાલુ સાંસદ છે તેણે પણ પોતાની ટિકિટ માટે થઈ અને જે નિરીક્ષકો છે તેની સામે રજૂઆત કરી છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક જે છે તેના માટે થઈ અને ચાલુ સાંસદ હસમુખ પટેલ છે તેણે દાવેદારી નોંધાવી છે। તો 2 પૂર્વ ગૃહમંત્રી છે જેમાં પ્રદીપસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે અને તેણે પણ તેના ટેકેદારો સાથે પોતાનું નામ અહીંયા નિરીક્ષકોની સામે મુકાવડાવ્યું છે। તો આ સિવાય નરોડા વિધાનસભા છે તેના 2 પૂર્વ ધારાસભ્યો છે બલરામ થાવાણી અને નિર્મલા વાધવાણી, તેણે પણ આ બેઠક ઉપર લડવા માટે થઈ અને ઈચ્છા વ્યક્ત કરી છે। તો આ સિવાય
દેગામના જે પૂર્વ ધારાસભ્યો છે કામિનીબા રાઠોડ તેણે પણ ઈચ્છા વ્યક્ત કરી છે. આમ તમામ સીટો ઉપર પૂર્વ ધારાસભ્યો હોય કે ચાલુ સાંસદો તેમના દ્વારા પોતાને ફરી એક વખત ટિકિટ મળે અથવા તો જે ધારાસભ્યો છે તેને ગત ટર્મમાં પડતા મૂકવામાં આવ્યા હતા અને હવે તેને લોકસભા લડાવવામાં આવે તે મુજબની ઈચ્છા છે તે વ્યક્ત કરી રહ્યા છે. બિલકુલ, પૂર્વ ધારાસભ્યો હોય, પૂર્વ મંત્રીઓ હોય, એની સાથે સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ ટિકિટ માંગી છે. નીતિનભાઈ પટેલે મહેસાણા લોકસભા બેઠક માટે ટિકિટ માંગી છે. નીતિનભાઈ પર્સનલ પીએ બાયોડેટા સાથે નીતિનભાઈના હાજર થયા છે સેન્સ પ્રક્રિયા દરમિયાન અને લોકસભા ઉમેદવારી માટે 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે મહેસાણા બેઠક માટે અને એમાંથી એક નીતિન પટેલ પણ છે, નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રજની પટેલે પણ લોકસભા માટેની ટિકિટો માંગી છે, જે પૂર્વ ધારાસભ્યો રહી ચૂક્યા છે, પૂર્વ મંત્રીઓ રહી ચૂક્યા છે. 132 હોદ્દેદારો સાથે નિરીક્ષકો ચર્ચા કરશે. દરેક બેઠક ઉપર 4 થી 5 નામની પેનલ ફાઇનલ થઈ હોવાનો અત્યારે રિપોર્ટ સામે મળી રહ્યો છે. ગાંધીનગર જશે. હજી પણ 2 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે. સ્વાભાવિક રીતે કદ્દાવર નેતાઓને મોકો આપવામાં આવશે, પણ એવું કહેવાય છે પણ ભારતીય જનતા પાર્ટી છે સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. મોટા નેતાઓ, મોટા ગજાના નેતાઓ એ ટિકિટ માંગી રહ્યા છે. પાયલ યાદવ ફોન લાઈન પર જોડાયા છે. પાયલ, નીતિનભાઈએ ટિકિટ માંગી છે આ વખતે મહેસાણા લોકસભા બેઠક પરથી. જી ચોક્કસ નુપુર, આજે મહેસાણા લોકસભા જે સેન્સ પ્રક્રિયા જે છે તે લેવાઈ હતી, ત્યારે જે સેન્સ પ્રક્રિયામાં કુંવરજી બાવળિયા, જયંતિભાઈ કાવડિયા અને જાનવીબેન જે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે નીતિનભાઈના પર્સનલ પીએ જે છે તેને બાયોડેટા સાથે તેઓ હાજર રહ્યા હતા. ત્યારે બાયોડેટા આપ્યા છે નીતિનભાઈએ પણ. નીતિનભાઈ પટેલ જે છે તે પૂર્વ ડેપ્યુટી સીએમ છે, તેમને પણ જે લોકસભા માટેની ટિકિટ જે છે તે માંગણી છે અને ખાસ મહત્વનું કે રજનીભાઈ પટેલે પણ ટિકિટ માંગી છે. રજનીભાઈ પટેલ જે છે તેમને પણ ટિકિટ માંગી છે અને 132 હોદ્દેદારોની સાથે જે નિરીક્ષકો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યારે 20 કરતા વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે. અત્યારે હાલમાં સૌથી મોટા નેતા કહી શકાય મહેસાણા અને રજનીભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલે જ્યારે ટિકિટ માંગી છે, ત્યારે અનેક ચર્ચાઓ જે છે તે અત્યારે હાલમાં રાજકારણમાં થઈ રહી છે. જી નુપુર. બિલકુલ પાયલ, માહિતી બદલ આપનો આભાર. સંદેશ ન્યૂઝ આઉટપુટ હેડ મનીષ પુરોહિત મારી સાથે જોડાયા છે. મનીષ, જે પૂર્વ ધારાસભ્યો છે, અત્યારે ના ધારાસભ્ય છે ના મંત્રી પણ રહી ચૂક્યા છે, પણ કદ્દાવર નેતા રહ્યા છે, જેમનું ખૂબ મોટું વજન પડે છે પાર્ટીની અંદર અને એની સાથે સાથે રાજ્યની અંદર પણ મતદારો ઉપર પણ એવા માંગી રહ્યા છે ટિકિટ. નીતિનભાઈ ખુદ અત્યારે એમના પીએને મોકલી અને દાવેદારી નોંધાવી રહ્યા છે. નુપુર, બિલકુલ, કારણ કે એની અટકળો જ્યારે એમને મંત્રી પદેથી રાજીનામું આપવામાં આવ્યું હતું ત્યારે જ આ બધી અટકળો ચાલતી હતી કે લોકસભામાં કદાચ એમની એન્ટ્રી થઈ શકે છે. પરંતુ જેમ તમે પહેલા કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી છે ગમે ત્યારે ચોંકાવી શકે, પરંતુ આ બધાની વચ્ચે મહેસાણા બેઠક એટલા માટે બહુ મહત્વપૂર્ણ છે નુપુર, કારણ કે અહીંયાથી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પહેલીવાર દેશમાં 2 લોકસભાની બેઠકો જીતી હતી, ડોક્ટર એ.કે. પટેલ ત્યાંથી જીત્યા હતા. એ પ્રથમ ચૂંટણી મહેસાણાથી રહી અને મહેસાણા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનું લેબોરેટરી ગણાય છે. અને એટલા જ માટે નીતિન પટેલનું જ્યારે અહીંયા નામ આવે છે તો એક ચર્ચાનો વિષય એટલા માટે પણ છે કારણ કે નીતિનભાઈ પટેલ જ્યારે ગત વિધાનસભાની ચૂંટણીઓ ગઈ તેમાં રાજસ્થાનમાં પ્રભારી બનાવવામાં આવ્યા હતા, સહપ્રભારી તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક એમને જે લાંબા સમયથી એમના સમર્થકો જે રાહ જોતા હતા, કારણ કે નાયબ મુખ્યમંત્રી પદે હટાવ્યા પછી હવે એમની પાસે શું આવશે, શું નીતિનભાઈનું રાજનીતિક જીવન પૂર્ણ થઈ ગયું છે, કે પ્રકારની જે અટકળો ચાલતી હતી, આ બધાની વચ્ચે જ્યારે નીતિનભાઈ પટેલના પર્સનલ જ્યારે પીએ આસિસ્ટન્ટ છે ત્યાં પહોંચ્યા છે, એમનો બાયોડેટા લઈને પહોંચ્યા છે, તો એવામાં એ ચર્ચા થવી બિલકુલ સ્વાભાવિક છે, કારણ કે નીતિન પટેલ હજી સુધી અણનમ છે અને લડી રહ્યા છે, રાજનીતિના મેદાનની વચ્ચે છે. આ બધાની વચ્ચે એક મોટા કદાવર નેતા રજની પટેલ પણ મેદાનમાં હોવાની વાત સામે આવી છે. નુપુર, બિલકુલ, એટલે કદાવર નેતાઓ ટિકિટ માંગી રહ્યા છે. આ બાજુ સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ અલગ અલગ લોકોએ ટિકિટ માંગી છે, જેમાંથી એક નામ નીતિન ભજીયાવાલાનું પણ છે, જેમના દ્વારા ટિકિટ માંગવામાં આવી. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત તેમણે કરી હતી અને પોતાની દાવેદારી વિશે અને પોતાના નામની શક્યતા વિશે શું કહી રહ્યા છે હવે એ જોઈએ. રિવ્યુ જાણવા માટે અને કે કોને ઉમેદવારી કરવી છે, કોને બાયોડેટા આપવાના છે, કોણ કોના સમર્થકો છે, આ રીતે અમે આજે અહીંયા ઘડી પ્રક્રિયા લેવા માટે ભારતીય જનતા પાર્ટી 2024માં જે લોકસભાનું ઇલેક્શન આવવાનું છે અને આગામી ઉમેદવારો કોણ નક્કી કરવાના એ કાર્યકર્તાઓને અમે સાંભળવા માટે આવેલા છે. બધાને પૂછવાનો અભિપ્રાય લઈશું. બધાનો કાર્યકરો આવશે, બધા જે અપેક્ષિત જે બોલાયા છે એ પ્રમાણે એકબીજાને સાંભળીશું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પણ ટિકિટ માગવાનો છું. જો પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.
અને આગળ વાત કરવી છે ટ્યુશન ક્લાસ સંચાલકોને પડેલી ફાળની, કારણ કે નવી નીતિ બનાવવામાં આવી છે અને ટ્યુશન ક્લાસ સંચાલકોનું એવું કહેવું છે કે જો આ નીતિનો અમલ થાય છે તો ટ્યુશન ક્લાસ સંચાલકો બેરોજગાર બની જશે, કારણ કે નર્સરીથી લઈ અને 10મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં નહીં જઈ શકે એ પ્રમાણેની આ નીતિ છે. 50,000 ટ્યુશન સંચાલકો બેરોજગાર બનશે એવી એક ભીતિ સેવવામાં આવી રહી છે. 16 વર્ષથી નાના બાળકોને કોચિંગ નહીં આપી શકાય એ ગાઈડલાઈનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.